સાંતલપુરના ફૂલપુરા ગામે કોમી એકતાના દર્શન થયા છે। ફૂલપુરા ગામમાં સમરસતાથી ચૂંટણી થઈ। સરપંચ તરીકે ગામની મુસ્લિમ મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવી। જત શરીફા બાનુ જાહિદ ખાન સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા છે। હિન્દુ સમુદાયના બહુમતની સીટ પર મુસ્લિમ મહિલા સરપંચ બન્યા છે। આ સીટ પર હિન્દુના 600 મત જ્યારે મુસ્લિમ સમુદાયના 40 મત છે। જારુસા જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજન પછી પ્રથમ વખત ચૂંટણી થઈ હતી। ગામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી બહુમતી ઓછી હોવા છતાં અમને ગામ લોકોએ સમરસ જાહેર કરી અને સરપંચમાં બિનહરીફ જાહેર કર્યા છે। ગામની અંદર 1000ની વસ્તી અને 650નું વોટિંગ, ખૂબ નાનું જ ગામ અને જે લઘુમતી સમાજના થોડા ઘર હોવા છતાં પણ ગામે સાથે મળી એક રસ થઈ અને જયદભાઈના ઘરનાને શરીફાબેનને બિનહરીફ સરપંચ તરીકે નિમણૂક આપી અને વોર્ડોની અંદર પણ બધાએ બિનહરીફ બનાવી અને ગામના પંચાયતને સમરસ બનાવી છે। એટલે ગામનું એક તો પહેલી એકતા ખૂબ જળવી રહે અને બીજા ગામડા પણ આ રીતે સમરસ થાય। બનાસકાંઠા જિલ્લાના વધુ એક ગામમાં સમરસ ચૂંટણી થઈ। ધાનેરાના રામપુરા ગામે સરપંચ અને પંચાયતના સભ્યો બિનહરીફ ચૂંટાયા। ગત ટર્મમાં હારેલા ઉમેદવારને જ સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। સરપંચ તરીકે લાલજી પુરોહિત, ઉપસરપંચ તરીકે અરવિંદ પુરોહિતને વરણી કરાઈ। ગામ લોકોએ ઠરાવ કરી અને સર્વાનુમતે સરપંચ સહિતના સભ્યોને સમરસ કર્યા। વહીવટી તંત્રના ખર્ચ પર અંકુશ લાવવા માટેની આ પહેલ છે। બનાસકાંઠાના વધુ એક ગામમાં સમરસ ચૂંટણી થઈ છે। ધાનેરાના રામપુરા ગામે સરપંચ અને પંચાયતના સભ્યો બિનહરીફ ચૂંટાયા। ગ્રામ પંચાયત ચૂંટણીનો બનાસકાંઠા જિલ્લામાં માહોલ જામી ગયો છે। સાલપુરા ગામમાં વરરાજાએ ઉમેદવારી નોંધાવી છે। જાનૈયા અને સમર્થકો સાથે વરરાજા ફોર્મ ભરવા માટે પહોંચ્યા। સોવનજી ઠાકોરે લગ્ન પહેલા ઉમેદવારી ફોર્મ ભર્યું। દિયોદર તાલુકા પંચાયત કચેરીએ સરપંચ પદની ઉમેદવારી નોંધાવી। તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે। ફેરા પહેલા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે। જાનૈયા સાથે ફોર્મ ભરવા માટે વરરાજા પહોંચ્યા હતા અને વરરાજાને હવે ચૂંટણીનો રંગ લાગ્યો છે। બનાસકાંઠામાં 232 જેટલી સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે ગ્રામ પંચાયતોમાં અગાઉ વિકાસના કેવા કામો થયા અને કયા કામ બાકી રહી ગયા, હવે લોકો પંચાયતમાં સરપંચ કેવા હોવો જોઈએ તેને લઈને લોકો શું કહી રહ્યા છે તે જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે પહોંચી હતી। તૂટી જ કે આ કોકરા કૂદશે હાલે પગમ ચપ્પલ તોડી નાખે। કામ બરાબર થતા નથી થતું। કામોમાં ગેરરીતિ આચરી કે ગમે કર્યું, આ સંડાસ બાથરૂમ કરે હજી ચાલુ થયા નથી। કામ કયા મહત્વના કામ બાકી કયા છે? કામમાં તો કેવું છે, ગામ તો હાલ વિકાસમાં જ છે। બધા ગામમાં માણસો રાઈટ જ છે, પણ સરપંચ કોઈ કરપ્સ વગર નો આવે ને સારું કામ કરે સારું। આવા અધૂરા કામો વહીવટદાર શાસનમાં તો હજુ કયા એવા કામ છે જે બાકી છે? એ અમારે તો જે રોડનું કામ બાકી છે। પછી ગામમાં તો સફાઈ કે નીચે ટ્રેક્ટર કચરો, દરેક ગામમાં કચરો લેવા આવે, શું કોણ ભીનો, અહીંયા કોઈ વ્યવસ્થા જ નથી કોઈ પણ જાતની। હવે તો સારો આવે ને, હા, એટલે હવે એવો સારો સરપંચ આવે કે જે ગામ વ્યવસ્થા થાય, બ્લોક છે, ગટર છે, પાણી છે, પછી બોરનું વધારે પડતું પાણી બહુ બગડે છે, એટલે એવો કોઈ સરપંચ આવે જે લોકોની પ્રશ્નો સાંભળે, એના પ્રશ્નોનું નિરાકરણ લાવી છે, ગામનો વિકાસ કરે, ગામના સરકારમાંથી ગ્રાન્ટો લાવે અને ગામને એનો લાભ આપે। ચોક્કસ કાકા, જે પ્રમાણે 5 વર્ષના વિકાસની વાત છે ને હવે નવી ચૂંટણી આવી છે, નવા સરપંચ ચૂંટાવાના છે, તો જૂના સરપંચ તરીકે અને વહીવટદાર તરીકે કામો થયા છે કે નહીં થયા અને હવે કેવી આશા છે?